મચ કરવાનું હોય. હવે આમાં જાર કરવી છે. પેલી વાઈ નાખી છે લચકા બાજરી પહેવું ખાવું થાય ને પેલો જેવાના ચડાવે રખડ કરે આખો દાડો. મારે બધું વાઈ આલવું પડે. ઘરમાં કોઈ પૂરું પાડતું નથી કે કોઈ નહીં. હજુ પરણાયો નહીં તો એટલું બધું કરે છે. પરણાવશું તારે શું કરવાનું કોઈ દાદા મારવાનું. આ ટ્રેક્ટર આવે તો નડે નહીં ને છત્રી બત્રી ફાટે નહીં. થોડુંક આટલા દિન કરતી આવી જાય તો એક ચાર લોબો થાય. મારે હવે એ શિખર ત્યાં ને ત્યાં રખડતો હશે. એનું કોઈ નક્કી જ ના હોય. આખા ગોમના ચડાવા કરે બધા એમ રખડાઈ રહ્યો. આટલી વાર ચોખ્ખી થઈ જાય ને પછી મારા શાંતિ. પછી સીધું પાવાનું રહે બસ. હું તો બહુ નહીં કરવી. અત્યારે વિકા ઘરની દે વાવી બીજી બહારની રાખવી નહીં. અહીં મૂળમાં જીસીબી આવે ને તો કઢાઈ નાખવી છે. આ બહુ થાય લેબડા જ રાખાવા ખાલી છે તે. અહીં બહેણી બધું કઢાઈ નાખવું. આજે જીસીબી આવે ને પેલો વાકડો સાફ કરવા તો કઢાઈ જ નાખવું છે બધું. હજુ ને બધું કેવું કર્યું છે. હા હજુ તો હા પેલી એની એ તો મોટું થડ થયું આવું થડ થયું હોય તો કઢાઈ નાખું. અંદર તો અમુક તો કંથીના ઝાડા હે ને એ નડે બહુ. સારી આપણી જમીન જોઈ લો. જમીન તો સારી છે. રોડ જ જમીન છે. હા સારી રોડ હોય ત્યાં કરશે ને હાઈવે ત્યાં કરશે ને. ઓહો જમીન સારી છે. મારું કામ થઈ જાય હોટલ બનાવી દઉં. હોટલ બનાવી છે બધી કંપનીઓ આવે એટલે તો બનાવી દો. આપણી જમીન હે આટલે હોય તલાવડી આગળ એવું અમારું હોટલ બનાવવા જગ્યા નથી. રોડ ટચ જોતી અંદર તો ઘણી કંપનીઓ જોડે તો રોડ પર નથી જમીન. તે આ રોડ ટચ જ છે ને આપણે આ હાઈવે થઈ જવાનો હારો આખો. હા અને જમીન તો સારી છે. તો કરશું ડીલ ફાઇનલ. તો તમારા મોટા ભાઈ નામ બોલે એનું તો કરી દો. તો એનો મોટા ભાઈ જોડે આપણે બાઈક નહીં લેવું. ના બાઈક ભલે પડ્યું હોય સો રાખો. એટલે પેલા બે જણા ક્યાં વર્યા હે શિખર. હા કોઈક બાઈક લઈને વર્યું બે જણા. શું કરશે લઈ જઈને શું અંદર ટેફા ખા હે. ટેફા હે અંદર કોઈ હે નહીં. કોઈ ચાર તો વાટશે નહીં. અડા બેડા પડ્યા ચિંતા આવશે આશે ફરતા ફરતા. એ તો ખેતરનો માલિક નહીં હોતા. પેલા તો ક્યાં કોઈ ઓળખે જ. મારો ભાઈ જે જ બેઠો છે. મને વાત કરાવી દો તમારા ભાઈ. હા હવે જમીન વેચી જાય ને ભાઈનું બલુંગ ઉડાડ્યું જ છે. ભાઈનું બલુંગ ઉડાડી અને કપડો બપડો બધું લાવી દઉં. હતા તો પહેરવા ચંપલ એ નહીં પગમાં. બોલો આ જમીન રોડ છે એટલે આપણે રાખી જ લઈએ. જમીન તો ગમે છે ને. જમીન તો રોડ એટલે ગમે છે પણ તમારે બીજું કોઈ લોચા હાથ બાર ના ઉતારા બધા બધું કમ્પ્લીટ છે. બધું કમ્પ્લીટ છે મારા જોડે. કોઈ લોચા નહીં ને અંદર તમારે. ના ના હમણાં તાલુકામાં કચેરીમાં જઈને હું બધું કમ્પ્લીટ કરીને આવ્યો કોર્ટમાં. બીજું કોઈ લોચા બોચા નહીં ને. ના ના બીજું તો બધું કમ્પ્લીટ છે. કાગળિયા નોમ બોમ બે આ ખેતર તો પેલા ખેગાજીનું વેચવાનું હોય. ના એ નહીં આ નહીં કોઈ. આ તો મારા પૈસાની થોડી તંગી આવી ને એટલે વેચવું છે. બાકી તમારે છે ને મારા ભાઈને એમ નહીં કહેવાનું કે હું જમીન લેનારો છું. તમારે શું કહેવાનું કે હું અમનો ભાઈબંધ છું. હું બહાર રહું છું ને એટલે જોવા આવ્યો એમ કહેવાનું. હો તમે કોઈ નકે મારે લોચા પડે બીજું શું. હેલો બીજું તો કમ્પ્લીટ છે ને. કાગળિયા બધા કમ્પ્લીટ મારા. હા વાંધો નહીં. જબર છે નહીં અમને પણ મહેનત ખાતા કરે ને એવી એટલે મારે તો છે ને બધું મેર આવી ગયું. જો ગાડી નવી લાવીશ. ગાડી તો લાવતા લાવીશ પણ એક તો બાઇક સારું લાવવું છે. બૂટ લાવવા છે અને ફોન ને બોન ને બધા નવા કપડાં પહેરીને જ આવવું. એટલે ચિયા બખાડો કરે લે જોમાજી. આ સાઈડ આવો પાણી પાણી આલો. એટલે આ તો જોમાજી નહીં લે મોટિયારા. કોણ હે લે. આવો સાઈડ આવો. એટલે આ તમારો ભાઈ જ છે. ક્યાં ભટકવા જતો. એટલે આ મોટા ભાઈ જો તો હોય થોડો કોમ. આ કોણ તારા જેવો બીજો ભટકી લાવ્યો. તો હે ને બાર થી બાર રહે પણ આયા અમારા ભાઈબંધ હે પણ બાર રહે એટલે મને કે યારો ગોમડું બતાવ શહેરમાં રહે. તો પેલાના આપણે પાજી બંધાવવાની છે. જાર કરવી છે. આમાં તો કરી નાખી મકઈ. મકઈ સારું કર્યું. જબર મકઈ થઈ હો. પેલા કાલે જાર કરવી છે. હા તો કર દો. ત્યાં શું ઠેલો પેલો લબડાઈને આયા. આ તો કાકા મજામાં ને. મજા શાંતિ શાંતિ.
મહેમાનને પાણી પાવ બુડો એમાં તારા જેવા હોય શું પાણી પાવે ગરબા કમ્પ્લીટ બધું કમ્પ્લીટ હે ને વાહ વાહ શું કમ્પ્લીટ હે શેતર કે કમ્પ્લીટ એ તો આ રાત દાડો મહેનત કરીએ હે તારા ખરાબ બપોરે બેહતો નહીં તાણ કમ્પ્લીટ થાય મેં શું કમ્પ્લીટ આવ્યું થાય છે આ કાકા શું આવ્યું છે અળસેલા વાય અળસેલા હરસેલા આયા છે અહીંયા હરસેલા પણ થાય છે અડસેલા નહીં લ્યા આ તો મકઈ હે આ તો સાહેબ મકઈ હે એવું તારો ભાઈબંધ વાપરે હું શું મારા કાકા તો અલે અલ્યા તો કિસાન તો બધું વાવે હરસેલા વાવે ને મકાઈ વાવે મારા ભાઈને તો હે ને મોટા ભાઈને હવાની ટેવ હોય એટલે કોઈ ખોટું ના લગાડતા પા પણ ઓના હંગત જે આવે ને એના હું કોઈ દી રાખતો જ નહીં કારણ કે ઓના હંગત બધા પટકેલા જ આવે સાહેબ વાત કહું ખોટું ના લગાડતા ઓમનું થોડું મગજ છે ને ચકરી થઈ ગયેલું એટલે એવું હે એમ કોને તાણ બુડો કોક હમણાં ખરું ચકરી કરે આઈ મીમ ચિત્ર્યું છે એકલાએ ચકરી ખાઈ ગયું હોય ને એ પટકે હે પણ મને ચકરી કે હા તેડો આપણે જઈએ હવે હે જઈએ જઈ આપણે પેલી સહી કરાવી નહીં કરાવી સહી કરાવી દઈએ લો અરે હાલ દેવા દો એવું છે હમણાં છે ને હું ફોન લાઈન કરું નકર આપણે બેન પાડશે ને તો હમણાં લાકડી જેવું વાત થઈ જાય ભાઈ ઓછી હારે હે શું શૂટિંગ કરવા માટે કેમેરો કાઢે હે ના ના ઓય એ હારી શેતરની શૂટિંગ કરે ને કે ઓય પેલા બહારના માણસો આવે એટલે શૂટિંગ કરે ને બધું કેવું લાગે હે વિદેશી ને પાછી ખબર ના પડે મોટા ભાઈ રિયાલી હે હા હેડો તો હા તે હું પેમેન્ટ ટ્રાન્સફર કરી દેતા હું તો તું હવે કાલ ટ્રેક્ટર કોકનું ગોતીને પાડી જ બંધેલ એટલે તો બંધેલ વાળો મારા ભાઈ છે ને એને ભાઈબંધ છે ને એને કહું હેડો એને ટ્રેક્ટર છે હા તે કહું હારું એટલે પારી બંધેલ ને તો પછી હું હે ને કાલ ઝાડ પૂંખીને વાઈને કર નાખું ને કે પહેવું તારો ભા કરે તેને ભૂખી મરે હે હારું હેડો તો આટલું હું લીલું કર્યું હે તે આ મહેમાનને મેલીને આવું ચિયા ગામના હારે મહેમાન પણ હા અમદાવાદ રહે એવું હે હોય હાજા મિલતા હે અને ટ્રેક્ટર નું કરજે કોક સેટમેન્ટ એ હાર મારો ઉષો ચિયાહી નવા તતન કરીને આવે હે નત નવા પગમાં તો જોડાય રાખ્યા નહીં શિખર જોડાય વેચી માર્યા શું 200 રૂપિયાના આ મને લાગે ટ્રેક્ટર તો લાવવું હોય તો લાવે ને કોઈ નહીં પણ મને રહેવા દે ને આપણે હું શું કહું હા બોલો આ ઠેલામાં જે આપણે કાગળિયા બધા છે સહી કરાવી લેજો હા અને 10 લાખ રૂપિયા બોનું તમારું એડવાન્સ બોનું અડધા હાલી દીધા ગણી લે તમારે 30% પૈસા હાલી દીધા એવું એમ ને હો હવે આપણે 70% પૈસા આપવાના 70% રહે એમ ને ગૂગલ પે કરી દઉં હારું તો મને કરી આલજો અને સહી કરાવી દેજો અને મને ફોન કરી દેજો તમે સહી તો મારી રીતે હું હવે મારે કરાવી ને સહી હેડો સહી કરીને કાગળિયા મોકલી દેજો એ હારું મેકી જાવ પણ મારી ગોમાં ગાડી પડી છે હા હેડો તો બાઈક તો મારું આવવાનું થવા વાહ હેડો તો બાઈકમાં દે મારે એવું છે રકમ તો આવી ગયો 10 લાખ હવે સીધું બાઈક પેલા પેલું કરવા જવા દે બાઈક બુકિંગ કરાવી દઉં અને ગાડી આ કબાળો લઈ જઈને તો થાકે હવે વળતું નહીં બેઠ જાઓ સાહેબ એ સર આગળ તો ધક્કા બેજો मोटी चैन मोटा पैसा दिखा दो कोई मारे जैसा भीड़ में दिखे अलग चमक ऐसी चोरी चिल्लावे पैसा ही मोटी चैन मोटा पैसा दिखा दो कोई मारे जैसा भीड़ में दिखे अलग चमक ऐसी चोरी चिल्लावे पैसा ही पैसा 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 किसी के बाप को लेकर न खा रहे जा रहे जो अपनी मर्जी से है जा रहे उड़ा रहे तो ચાલુ ગામમાં તો આવી ગયો છું પણ કોઈ દેખાતું નહીં આ ટ્રેક્ટર ક્યાંનું અલ્યા એ આ કારવા તમારે શું કરી અલ્યા જુઓ ને શિખર ડીઝલ ચાલુ બંધ થઈ ગયું ડીઝલ જુઓ હું ડીઝલ ફૂલ છે ટ્રેક્ટર ચાલુ બંધ થઈ ગયું એવું ઓય આઈ આ જવું શેડવા જવું હોય બાદર ખેતર જઈ હોય અને મારા ભાઈ શું કરે છે ઈ તો હે પણ તમે જીવ કર્યું ના અંગત નહીં રહ્યા ઘરના નહીં રહ્યા કાટના ભીખ માગી માગીને હવે ખાય હટાર મેં તમારે આવું કરાય ભાઈ કરીને તો એ તો એને જે કરવું એ કરે તમારા જીબ્બા નહીં તમારે કાર મોટો ટુંબા ખવાય ટુંબા તમારે અરે તો મને તો બતાવ પણ મારે જાવું હી ના આ જઈએ હેડો આ ચાલુ થાય જોઈએ હવે ટ્રેક્ટર ચાલુ થઈ જાય જોઈ લઈએ મને તો આવડતું હતું પણ એકચ્યુઅલી મને આવું ફાવતું નહીં હા એકચ્યુઅલી માં અત્યારે મેં તમે પહેલા તમે ત્યાં શું કરતા હતા ખાલી સેલ મારી દઉં તમે ઉપર જો થઈ જાય જોઈ લઈએ ગેરમે ના હોય ને કે તમે 500 કોકને પોયા એક તો ટ્રેક્ટર ને ફેક્ટર આવા છે ને લોચા કરે આવું તો મને ગમે જ નહીં હું યાર શહેરમાં રહેનારો એટલે મારો બંગલો તમે જુઓ ને તો ગોડા થઈ જાઓ
એવો બંગલો અને આ શેરે નહીં વાગતો લાગ નહીં થાય કાઠું લાગે છે તો હેડો એના કરતા હવે હરી નથી હેડો છે બોકું હાય રહ્યું. હા રેડો આ એક સીટર વગરની ઘડી આવી આ જાય. બાઈક નહીં ના ટ્રેક્ટર ના આવે, ટ્રેક્ટર ના મિલી હોય. એકચ્યુઅલીમાં મને યાર થાક લાગે યાર, મને આ ગરમી યાર સહન નહીં થાય એવી. હવે આ તાર મોટા મારે શું કેવું. હેડો હેડો કોઈ નહીં હેડો હા રેડો હેડો. ક્યાં કારપા? થાકી રહ્યો શું બુડો થયું? શહેરમાં રહી રહીને હવે આટલું ના 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 તમે પાણી નહીં પીધું ઉકળીનું એટલે હવે વાત સાચી પોણી 2 વર્ષ હે. 2 વર્ષ પહેલા હું શું પીધું કહું? તું. વાહીને જાઓ એટલે સરપંચ નો તબેલો એક હશે રે. સરપંચ ને તબેલો બનાવે ને હા. મારા કાકા હા, સરપંચ છે ગોમના. તમારા કાકા થાય ઓય ઓય હા. તમારા કાકા એકન આપણા તબેલામાં છે. હા એકન જો મારે પાઉ જાવું ટ્રેક્ટર લેવા. હા પાવ ટ્રેક્ટર રોડ વચ્ચે વચ્ચે પડ્યો ને હા હારું પત્રીજો આવ્યો મારો બાઈક લઈને. હું જાઉં જાણો હવે. હા જાઓ જાઓ શેઠ આવતા હશે. સવારમાં કહેતા હતા કે આવું હું ઓટો મારવા. જાણા આવે. હવે પેલો આવે ને એટલે નાખી દેવું. સોન નાખી દો ને ભાઈ, ચાર નાખી દો. શેઠ આવો. આ સોન નાખતા આવું. ચાર તો લાવતા નહીં, લટકો નહીં લાવતા ટ્રેક્ટરમાં. આપડે બાબુ લઈને આવે ટ્રેક્ટર. હા એ ટ્રેક્ટર લઈને આવે એટલે પછી નાખી દઉં ને બધીને. હા પણ બધા નાખજો 15 પહેવું હોય આપણે 15 પાણી પહેવું હાલત પીવડા નહીં, પછી કોઈ સોન નાખી દઉં થોડું. હોય પણ 15 પહેવું હોય બસ ચાકરી તમે મોણા હારા રહો, સારું કામ કરો. હવે હારું આ કરવું પડે હે, કરો નહીં કરવું પડે હવે ના અમારે. તમે સારા મોણા હો. અત્યારે નહીં કોઈ રાડ આવી તબેલા. ના કઈ ના. તમે રાડ જ હું આ નહીં. પેલા બે પોદરા ભર લઉં. હા એ પહેલો રાત ને આજ હા અને કાલ હમણાં બે ચાર નાખવાની હા, વાત એટલે આવે એટલે ઓટો મારી ના ખેતરોમાં. હા વાવ દાડો થઈને આવું ગાડી કરી લઈને ના આવે, હડતા આયા તમે. તો પણ ભાજરા પકડ્યા મોડો હોય આજતા તો આમ તો સારું હેડો એટલે શરીર સારું રહે. હોય એને મજા આવે. પેલા 3-4 ફળ લેજો પાછા. એ આ હા તો આપણે 15 પહેવું હોય. એ હા હા ઉતાર રાખવું હોય પણ આપણે એડા ઉતારો એડા હેડે હોય પછી પેલી કોઈ આવી જાય ઉતાર રાખો ફટાફટ હેડ. એ હા હવડો ઉતારો એડા ઉતારવાના આપણે. એલાના તો મજૂર કર્યા, પાવાના જ બાકી છે. આ પાવ હળો મહેમાન આવે તો પૈસા હેડો હોય એલા તો બારે કાઢી લીધા ગોહડી પડી પડીને. તો ટ્રેક્ટર આવ્યું હોય આપણે લઈને આવો બાબલો ટ્રેક્ટર હા. મહેમાન આવે છે પણ હવે દેખાતું નહીં મહેમાન તો આવે છે. આવો મહેમાન. આવો સરપંચ આવો. હા રામ રામ. આપણે એવું વાપર્યું કે મારા મોટા ભાઈ અહીંયા કામ કરે છે શું નામ તમારા ભાઈનું? ગોબરજી મોટા ભાઈ. હા ગોપાલજી અમારા હાથી છે. તો એમનો નેનો ભાઈ હું મૂકેલો તો તમારે ભેગું થવું હોય ઓવે મારે ભેગું થવું છે તો પારો સોન પાવા જાય સોન ભાઈને આવતા છે હાલે જ. ઓવે મારે જોવા જ છે એમને. અને સોન ભાઈને આવશે હાલ ગાડી ઉભારો અને એમની એવી દશા આવી ગઈ છે એટલે આ બધા તમે કરી દેતા રહે આપણનું અરે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, બોલાવો ને એમને. તમે કઈ કરનું કરી દેતા રહે ભાઈનું. પણ હવે મારા અહીં ભૂલ થઈ ગઈ, શું કરું? ટોકો પાડો એમને. હા બોલાય એનો. એ ગોપાલજી એ શેઠ એ આયો. આવો આવો. મહેમાન આયા, ચા તમારા- મેલો, ચા. તમારા ભાઈ આયા હે. અરે ગોબરજી હું ઓળખતા નહીં. અલ્યા આ ચા દૂધનો સામાન લાવો થોડો. એ લાય લાય પણ મહેમાન આયા હે. તમારા ભાઈ આયા હે. હજુ મને લાગે હા, ઓળખ્યો નહીં લાગતો મને હો. અલ્યા મોટા ભાઈ. ગોપાલજી તમારા ભાઈ આયા હે. કયા કારોબાર આયા હે. જો કાર્યો મારો ભાઈ નહીં, મારો ભાઈ જ મરી ગયો. અલ્યા, પૈસા તમારું કરી દેતા આયા હે. એય! આ રહ્યો હોય. આવો, અલ્યા. લાકડા, બચાવો મને. લાકડી લાવો, બોલા, મારના. ના, 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 મારના લાકડા. પેલો જે હાલતમાં લાવી દીધો ખબર તમને. હવે ભાઈ મારા ભેગા થવા હું સરપંચ હું ચાહે ભાગવા ના દેવાય એટલે આપણે રાખ નહીં નાખીએ. પણ લાખ કરાવ આયતા તમારા. પણ તો પૈસા માફી એ હારુજી સરપંચને તમને પકડ્યો ખબર નકે તો મને મજૂરી એક કરું લાકડી હા, ટૂંકો તમે મારી નાખો. ખબર બધું કરો કેટલા વર્ષ ભેગા મારા બહુ કાળમાં મારા ચડવા પોત વર્ષ ભેગા હે મારા ભેગા પોત વર્ષ જાય. આ તો હારા કહેવાય તો પંચમાં ભાગી જતો તો સેવા કરી. પોત વર્ષ મારી મારા ભૂલ ભેગા થઈ ગઈ, હે. પણ હું શું કરું કહો? તો માફી માંગો બીજા. હવે માફી ના માંગવાના, મારી જ ના ખાય માફી એ, ના. એટલે તમે બચાવો મને. હા, મારા જોડે હવે પાઘડીના પૈસા નહીં તો તમે બધું આલો ને ચાલવું હું એમ છે. હવે હે ને ભાઈ કેવા રાખ કરી નાખ્યા. રાખ પણ આવતા કરે 4 વીઘા ઠૂચી મારીને જતા રહે એટલે તો પણ 1 કરોડ રૂપિયા લઈ જાય હાલશે. શું હાલે? આ શું હાલે? કંકોડ હાલે? આ- વાપરીને આવ્યો છે બધું રખડું હોય. હાલશે ને ભાઈ. મારા જોડે પડ્યું હોય, હજુ મેં બધું નહીં. મેં ડબલ જ કરે હા, નહીં પતાવી દીધા. રાખ્યું હે. રાખ્યું હોય ને? ઉભો તો માફ કેવી મજૂરી કરું ખબર છે ને? જો સોણ ફરે પહેણ ચાલ લાવે લસકો પાણી પીવા લાવે લઈ જવું. ઈડા પાવે જો પણ તો કરવા પહેવું મારે મારા વરાણી એ બધું. હે બાપડા. આ તો મને વાત મળી કે તમારો ભાઈ આવું થયું એટલે હું ઈ શહેર છોડી ગામમાં આવ્યો. આ એક પહેમાઈને 15 ભેહું કરાવડે હું વફાદાર હું કહો કોઈ. એકમાંય પણ પહેવું કરે ના ના હું પેલા હતો ને તારે ખેતી એવી કરતા મોટા ભાઈ માં. પણ હું સરપંચ માં આયા પછી તો બહુ મારો લીલા થઈ ગયો ટ્રેક્ટર ગાડી બધું મારા પ્રતાપે હે. મારા પ્રતાપ હે બધું. તો મારી ભૂલ થઈ ગઈ, હવે હું તો માફી હવે માફી માંગુ છું. માંગો ને કઈ માફી માંગો બે જણા આવે. તમ હો ન્યાનો ભાઈ સમજી માફ કર્યો હા.
સરપંચ આ તો તમે કીધું એટલે સરપંચ સાહેબ માફ કરાવું મારે વોશમાં વહુ આવી ગયું હો. તો એને એ રોઈ ગયો તો મારે હવે જોયું જાતું નહીં પણ હવે તો હવે બે રાત કરી નાખો રાગ કરી મોટો નાખ. ભાઈ એટલે એવું તો થાય ને હવે તમે આમ કરો પેલા પૈસા પડે હાલ દે તું હઉ, પૈસા આલ દે મારા ભાઈ. પૈસા આલ દે. તમે બંગલો લીધો એને સો બંગલો લીધો આ સો લીધો બંગલો લીધો એને પણ તમારે તો અહીં જવાનું મારું મન થતું નહીં હવે હું કામ આપણે કરીશ નહીં જાવું સો કાળુભાઈ બંગલો લીધો એક દાર બંગલે જા આપણે બંગલે જાઉં હું કામ કરીશ સો બંગલો કાળુભાઈ મારા વાગે રહેવાનું સારું બંગલો લીધો ને હઉ, બંગલો આપણે લીધો. બંગલે જાવ એક દાર બધા અમે સરપંચ બધા બધાય આવજો. બધા આવશું એ તમે બધા આપણે બધા જમવા જાઉં એ બોલાવશે અને હવે દર મહિને હું પૈસા પકડાવતો રહીશ 10 મહિના પૈસા તો મહિને પૈસા આવી જાય 3,000 રૂપિયા નાખી ખેતીના 2 માણસો લાવી દેજો હું આ પહેવાનું કરી ખાઈશ હા આપણે 5,000 રૂપિયા લાગ્યો કાળુભા હઉ. અને એમનો જે ભાગ હશે ને એ ભાગે હું આલી દઈશ એમના ખાતામાં નાખી દઈશ. હા તમારો નંબર ભાઈ આવી જાય ખાતું બાતું આપણે નહીં ખોલાવતા એવું બધું તો આ તો ડાયરેક્ટ આપી Direct તો- મોબાઈલમાં આવી જાય ફોનમાં નાખી મોબાઈલ તો તમે લઈ આલે કરો મને એક એટલે હું લઈ આવી મોબાઈલમાં આવી જાય મને યાર ડોહો તો આવડે છે હું કઈ કરવા લાવી જાય તમે તો પણ સરપંચ કહેવાય કરો લાવી જાય પૈસા તો ગમે એ આવે સારું સારું હેડો. આપણે પૈસા લેવા બીજું લેવું સારું હોય. સોન ભરાઈ ગયો 4 હું નાખી દઈશ હમણાં આવશે એટલે અને કાળુભાને રોકવા કે જવા દેવા હે હવે એમના બંગલે હોવા જતા પછી આપણે જાહુ બધા ભેગા હું થઈને તો હવે ગમે ત્યારે 15 દાડા ઓટો મારતો રહીશ હવે. તમારે પૈસા નાખી દે આપણે હવે પૈસા આવી જાય તમે અમારા મોબાઈલ નાખજો હારું એ તો હું તમે હમણાં- નંબર ઓછો નંબર જોયો એ તો તમારો નંબર જોયો 151 150 200 એ નંબર હે હા, એવો હોય એમ ને એટલે કઈ તમે ના આવે. અમને મેલતા હો હું હવે 4 બાર નાખીને પછી ઘરે આવું પછી આપણે જાહુ બધા ગાડી 151 નંબર રાખો યાર 151 હા એ તો છેલ્લે નંબર યાદ. 151 કદી આવે જ નહીં છેલ્લે 151 ને હવે કદી આવે જ નહીં, પૈસા જ ના આવે એ હા એ આવજો જય માતાજી જય માતાજી. જય માતાજી. જય માતાજી આવજો એ હા